નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન જેની અંદર આપણે રસાયણ વિજ્ઞાનના 5 ચેપ્ટર પૂરા કર્યા, જીવ વિજ્ઞાનના 4 ચેપ્ટર પૂરા થઈ ગયા. એ પછી ભૌતિક વિજ્ઞાનના 3 ચેપ્ટર પૂરા અને ભૌતિક વિજ્ઞાનનું છેલ્લું ચેપ્ટર આપણું ચાલુ છે. એ પછી માત્ર આપણા 3 ચેપ્ટર બાકી રહ્યા જે વાંચવાવાળા ચેપ્ટર છે. પદાર્થ વિજ્ઞાન જે વાંચો તો પણ યાદ રહે એવા 3 ચેપ્ટર બાકી છે, બરાબર છે. હવે આજે પ્રકરણ નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. હવે અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 12માં વિદ્યુત વિશે શીખ્યા અને વિદ્યુત પ્રવાહ વિશે શીખ્યા. વિદ્યુત પ્રવાહની શોધ ઇન્દ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર આપવામાં આવેલો. હવે વિદ્યુત પ્રવાહની ચુંબક સાથે અસર છે એવું એક ઓસ્ટર્ન નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું એટલે કે અચાનક થઈ ગયું, કર્યું નથી, અચાનક. કારણ કે ઓસ્ટર્ન એક વિજ્ઞાન શિક્ષક હતા. આ એક વિજ્ઞાન શિક્ષક હતા અને પ્રયોગશાળાની અંદર જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે અચાનક એમને ખબર પડી કે ચુંબકને વિદ્યુત પ્રવાહ સાથે અસર છે, બરાબર છે. કંઈક લેવા દેવા છે એવો ખ્યાલ એમને આવ્યો અને એનો પ્રયોગ મેં બાજુમાં તમને આકૃતિ બતાવેલી છે. અને એ પછી આ વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય અસરો બે શબ્દો ભેગા થયા, સમજી લેજો. તો એમને જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે એ કયો પ્રયોગ કરતા હતા એ પણ તમને માહિતી આપી દઉં. ચોપડીમાં વધારાની માહિતી નથી પણ હું કહું છું કે એ કયો પદાર્થ સુવાહક છે અને કયો પદાર્થ અવાહક છે એની માહિતી મેળવતા હતા. સુવાહક એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય તેવા પદાર્થોને વિદ્યુતના સુવાહક કહેવાય, અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો ન હોય તેવા પદાર્થને વિદ્યુત અવાહક કહેવાય. હવે અહીંયા x અને y બિંદુ ઉપર કોઈ પદાર્થ ગોઠવતા હતા અને અહીંયા અવરોધ R, એમીટર અને K કર અને અહીંયા બેટરી B ને જોડેલી છે. અને જ્યારે K કર સ્વિચ દબાવતા જો અહીંયા એમીટર એક કોણાવર્તન દર્શાવે એટલે કે એના કાંટાઓનું હલનચલન થાય તો એમ સમજતા કે આ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે. એટલે એમને અહીંયા તાંબાનો તાર લગાવી રાખ્યો હતો. આકૃતિની સમજ જ આપું છું ખાલી. અને એ વખતે એમને અહીંયા કાગળ પડેલો ને કાગળ ઉપર અહીંયા આ જે છે ઓકા યંત્ર પડેલું, ઓકા યંત્ર આવા, બરાબર છે. આ ઓકા યંત્ર ત્યાં પડ્યું હતું. જ્યારે એમને આ પરિપથને કે કર સ્વિચ ચાલુ કરી એટલે આ ઓકા યંત્રની દિશા આ હતી, એની અંદર કોણાવર્તન બતાવ્યું, કોણાવર્તન દર્શાવ્યું એટલે કે એની દિશા બદલાઈ. અને દિશા બદલાવાના કારણે એમને એવું થયું ઓસ્ટર્નને કે આની ઓકા યંત્રની અંદર ચુંબક હતું એટલે કે ચુંબક સાથે આની કોઈ અસર છે, વિદ્યુત પ્રવાહને ચુંબક સાથે કોઈ લેવા દેવા છે. એમને આ પ્રયોગનું વારંવાર પુનરાવર્તન કર્યું. સ્વિચ બંધ કરી તો પાછી આ તીર મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતું હતું અને જ્યારે સ્વિચ ચાલુ કરે ત્યારે પોતે બીજી સ્થિતિ પ્રાપ્ત કરતું હતું. તો આવું એમને જોયું. હવે હું તમને આકૃતિનું વર્ણન કરી દઉં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથના બે બિંદુઓ x અને y ની વચ્ચે સુરેખ લાંબો એક તાર, બરોબર છે, ગોઠવેલો છે અને લંબરૂપે સમતલ રહેતી કાગળનું એક કુંડું ABCD લગાવેલું છે, ત્યાં મૂકેલું છે નીચે. હવે આ તાંબાના તારની નજીક એક નાના ઓકાયંત્ર એટલે કે કંપાસ પેટી, જેને આપણે કંપાસ બોક્સ તરીકે ઓળખીએ છીએ ઓકાયંત્રને, એ અહીંયા ભૂલથી પડી રહ્યું હતું, ભૂલથી પડી રહ્યું છે, બરાબર છે. હવે સમક્ષિતિજ રહે તેમ ગોઠવો. અત્યારે આપણે કહીએ છીએ ગોઠવવાનું, કેમ કે આ તો પ્રયોગ એમને લખ્યો છે, બાકી ભૂલથી પડ્યું હતું ને એમાં કોણાવર્તન બતાવ્યું હતું. હવે કળમાં પ્લગ દાખલ કરવામાં આવ્યું. આ કળ સ્વિચ એને જ્યારે પ્લગની અંદર દાખલ કરી એટલે કે ચાલુ કરવામાં આવી એટલે વિદ્યુત પ્રવાહ અંદર પસાર થયો.
એટલે અહીંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે આ હોકાયંત્રએ સોયના સ્થાનની અંદર આ હોકાયંત્રની જે સોય છે એ સોયના સ્થાનની અંદર ફેરફાર થઈ ગયો, પોતાની મૂળ સ્થિતિથી કોણાવર્તન બતાવ્યું, એટલે કે પોતાની દિશા બદલી, બરાબર છે. અને આ કોણાવર્તન પામતી સોય એમને જોવા મળી અને એ પછી એમને સાબિત કર્યું કે ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહ સાથે કંઈક સંબંધ છે. આવું એક ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિક, એટલે કે શિક્ષક હતા, પછી વૈજ્ઞાનિક સાબિત થયા. એમને આ પ્રયોગ દ્વારા ચુંબકને વિદ્યુત પ્રવાહ સાથે અસર છે એવું એમને સૌ પ્રથમ સાબિત કરેલું, જે ચુંબકીય સોયનું કોણાવર્તન થયું અને તેનો અર્થ એ થાય કે વિદ્યુત પ્રવાહને ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે, બરાબર છે. વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. વિદ્યુત પ્રવાહ અને આ ચુંબક, એટલે વિદ્યુત પ્રવાહ અને ચુંબક, એટલે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. આ પ્રયોગ એક ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિકે કરેલો, બરાબર છે. આપણી પુસ્તકની અંદર વૈજ્ઞાનિક નામ છે, પણ એ સૌ પ્રથમ શિક્ષક હતા ત્યારે એમને આ પ્રયોગ એમનાથી અચાનક શોધ થઈ હતી, બરાબર છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વૈજ્ઞાનિક જે શોધ કરવા માટે લાગેલો હોય શોધ બીજી થઈ જતી હોય છે, બરાબર છે. એને જે સંશોધન કરવા માટે એને લગ્ન હોય, ધ્યેય હોય, ટાર્ગેટ, પછી ટાર્ગેટ સિવાયની બીજી શોધ નવી થઈ જતી હોય છે. તો અહીંયા પણ એવું જ બન્યું છે. હવે વિદ્યુત પ્રવાહ એ ચુંબક સાથે સંબંધ દર્શાવે છે. તે પછી જુદી જુદી ટેકનોલોજીની મદદથી ઘણી બધી શોધો થઈ. આ શોધ પછી રેડિયોની શોધ થઈ. રેડિયો, જે કદાચ તમે અત્યારે હાલ તો રેડિયો શબ્દ વિશે અજાણ હોઈ શકો, પણ ગામડાની અંદર પહેલાં રેડિયો સાંભળતા હતા. રેડિયોની અંદર સમાચાર સાંભળતા, રેડિયોની અંદર ગીતો સાંભળતા હતા અને પોતે પોતાનું મનોરંજન મેળવતા હતા. રેડિયો પછી એ થોડા સમયમાં ટેલિવિઝનની શોધ થઈ. તમને આજે ટેલિવિઝનની શોધ વિશે કહું તો તમને નવાઈ લાગે કે તમારા કદાચ પપ્પા કે દાદાને પૂછજો કે એમને ટીવી ક્યારે જોઈ, અને કહેશે કે ના અમે ટીવી આ સમયમાં જોઈ, ત્યારે તમને નવાઈ લાગશે, બરાબર છે. કારણ કે મને યાદ છે ત્યાં સુધી મારો જ અનુભવ કહું છું તમને કે હું લગભગ પહેલાં ધોરણમાં આવે ત્યારે ટીવી મારા ગામમાં એક ટીવી આવેલી, માત્ર એક ટીવી ને પણ સરપંચના ઘરે. રવિવારના દિવસે રામાયણ આવે કલાક, તો રવિવારે લોકો ખેતરનું કામ બંધ રાખી એ ટીવીને આખા મહેલાની બહાર મૂકીને આખો મહેલ્લો ભરાઈ જતો હતો ટીવી જોવા માટે. કેમ? કારણ કે સંશોધન એવું, કારણ કે આને જે શોધ કરી એ ઈસવીસન 1900ની સાલમાં કરેલી છે. અને એ પછી રેડિયો બન્યો, રેડિયો પછી ટીવી બની, ટીવી બન્યા પછી વિદ્યુત મોટર આવી, ઇલેક્ટ્રિક જનરેટર આવ્યું, વગેરેનો ઉદ્ભવ આ ઓસ્ટર્ડના ફાળે થાય. કેમ કે એને જો વિદ્યુત અને ચુંબકની શોધ ના કરી હોત તો આ બધી વસ્તુ આજે શક્ય બની ના હોત. આજે જે તમે ટેકનોલોજી જોઈ રહ્યા છો, મોબાઈલને બધું આધુનિક ટેકનોલોજી, એ શક્ય બન્યું ના હોત. હવે આપણે વિદ્યુત પ્રવાહ અને ચુંબકના કારણે કઈ કઈ શોધો થઈ એ બધી મેં અહીં લખેલી છે, બરાબર છે. હવે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? તો જેટલા વિસ્તારમાં ચુંબક પોતાની અસર દર્શાવી શકે છે એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. જેમ કે હું તમને એક સ્પષ્ટ ઉદાહરણ આપી દઉં, દેશી અને સાદું ઉદાહરણ. બરાબર છે. એક ચુંબક મેં અહીંયા મૂક્યું, અહીંયા લોખંડનો ભૂકો ભભરાવું છું ને ભૂકો અહીંયા અહીં ચોંટી જાય તો એની ચુંબકીય અસર કહેવાય. પણ હું અહીંથી આ બોર્ડની આ બાજુ ચુંબકનો ભૂકો ભભરાવું અને અહીંયા ચુંબક સાથે આવી ના ચોંટે તો ત્યાં ચુંબકની અસર થતી નથી. એટલે હવે ચુંબકના પાછા પ્રકાર પડે, જે મેં બોર્ડ ઉપર લખ્યું નથી, ઘણું બધું બોર્ડની સિવાયનું બોલું છું. ચુંબકના ઘણા પ્રકાર પડે. ગજ્જો ચુંબક, ઘોડાની નાળ જેવું ચુંબક, સોયાકાર ચુંબક, બરાબર છે. આ બધા ગજ્જો ચુંબકના પ્રકાર છે. એમાંનું આપણે એક ચુંબક, ગજ્જો ચુંબક મેં અહીંયા લીધેલું છે, મેં એનું નામ લખ્યું નથી.
દરેક ચુંબકને બે ધ્રુવ હોય, એન અને એસ. એન ધ્રુવનો મતલબ થાય ઉત્તર ધ્રુવ અને એસ ધ્રુવનો મતલબ થાય દક્ષિણ ધ્રુવ. હવે આપણે નાના ધોરણમાં 8મા અને 9માની અંદર શીખી ગયા છીએ એક વસ્તુ કે એન અને એન સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન ધ્રુવો એટલે એનની સાથે બીજો એસ ધ્રુવ લાવવામાં આવે તો બંને વચ્ચે આકર્ષણ થાય. બરાબર. ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય અને ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય, જેને આપણે સમાન અને અસમાનની જગ્યાએ વિજ્ઞાનની ભાષાની અંદર સજાતીય અને વિજાતીય કહીશું. સજાતીય એટલે સમાન અને વિજાતીય એટલે જુદા જુદા. બરાબર છે. અને એ સજાતીય અને વિજાતીય ધ્રુવોનો ઉપયોગ કરી આજે વિશ્વની અંદર મેગ્નેટ્રોનનો ઉદ્ભવ થયો, જે રેલવેના પાટાથી અમુક ઊંચાઈ ઉપર ચાલે છે. કેમ? કારણ કે રેલવેનું જે પૈડું છે એની જે બહારનું કવચ છે એ એન ધ્રુવ છે અને રેલવેના પાટાની ઉપરનો ભાગ જે છે એ પણ એન ધ્રુવનો છે. એટલે બંને વચ્ચે અપાકર્ષણ થવાના કારણે ગાડી પાટાથી ઉપર રહે છે. એટલે ટ્રેનની અંદર પડીને કોઈ મરી જશે નહીં. બરાબર છે. હવે જેના કારણે ઘર્ષણ બળ ઓછું થાય. ઘર્ષણ બળ ઓછું થાય તો એની સ્પીડમાં વધારો થાય. અને એવી જ ટ્રેન જે મેગ્લેવ ટ્રેન, બરાબર છે, જનરલ ચર્ચા છે, મેગ્લેવ ટ્રેન જે 500 કિલોમીટર પ્રતિ કલાક, 1 કલાકમાં 500 કિલોમીટર અંતર કાપશે અને ઇન્ડિયામાં પણ ટૂંક સમયમાં ચાલુ થવાની છે. બરાબર છે. જેનો તમે પ્રત્યક્ષ અનુભવ કરી શકશો. હવે આપણે જે વાત કરતા હતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની, એમાં એ ટ્રેનમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ આવે સજાતીય ધ્રુવો વચ્ચે. હવે એક ડ્રોઈંગ કાગળને લીધો, એના ઉપર મેં ચુંબક ગોઠવ્યું અને ઉપરથી મેં લોખંડનો ભૂકો આ રીતે ઉપરથી લોખંડનો ભૂકો ભભરાવ્યો. તો આ રીતે ભૂકો ભભરાવાના કારણે લોખંડનો ભૂકો આ પ્રમાણે ગોઠવાઈ જશે. આ જે વર્તુળાકાર માર્ગે જે લોખંડનો ભૂકો ગોઠવાય છે એ વર્તુળાકાર ભાગને ચુંબકીય ક્ષેત્ર રેખા કહેવાય. તમે આકૃતિ પરથી જોશો તો તમને એની વ્યાખ્યા તરત યાદ રહેશે. ચુંબકની આજુબાજુમાં આવેલી એક સમાંતર રીતે વર્તુળાકાર માર્ગે ગોઠવાયેલી રેખા જેને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા કહીએ છીએ. અને ચુંબકીય ક્ષેત્ર મેં તમને કીધું કે ચુંબકીય ક્ષેત્ર શબ્દનો અર્થ સ્પષ્ટ કરી લઉં કે ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય. તો અહીંયા ચુંબક હોય અને અહીંયા હું લોખંડ રાખું ને એને આકર્ષે નહીં તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર લાગતું નથી. પણ લોખંડના ખીલીને અહીંયા લાવું અને ચુંબકને અહીંયા હોય અને અહીંયા મૂકું ને ખેંચાઈ જાય એટલે કે આકર્ષાઈ જાય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર લાગે છે. તો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા હવે સ્પષ્ટ થઈ ગઈ તમારા મગજમાં. કેવી રીતે? કે જ્યાં વિસ્તારથી જે અંતર સુધી ચુંબક પોતાની તરફ લોખંડની વસ્તુને આકર્ષી શકે તો એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે મેં આકૃતિમાં બતાવી છે, કે આકૃતિમાં વપરાયેલ સાધનોના નામ પણ મેં બાજુમાં લખેલા છે અને પદ્ધતિ આખી હું મોઢે બોલ્યો છું. બરાબર છે. પદ્ધતિ મેં બોર્ડ ઉપર લખી નથી કારણ કે એટલું બધું લખવા જાઉં તો જગ્યા રહે નહીં, 2-3 બોર્ડ ભરાઈ જાય. બરાબર છે. જરૂરી સાધન સામગ્રી: ડ્રોઈંગ કાગળ, ગજ્યો ચુંબક એન અને એસ ધ્રુવવાળો, લોખંડનો ભૂકો. હવે લોખંડનો ભૂકો ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓ પણ ગોઠવાય છે. એટલે આ જે બતાવી છે ટપકા સ્વરૂપે એની ક્ષેત્ર રેખાઓ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે લેસનમાં શું લખવાનું છે? તો હોમવર્કની અંદર પહેલો ઓસ્ટર્ડનો કરેલો પ્રયોગ, લેસનમાં ઓસ્ટર્ડે કરેલો પ્રયોગ. બીજો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ ચુંબક સાથે અસર ધરાવતા હોવાથી કયા કયા સાધનો આપણને જોવા મળ્યા, બરાબર, કયા કયા સાધનો બન્યા, તો એ સાધનોની નામ લખવાના છે. પ્રશ્ન નંબર 3, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાનો જે પ્રયોગ તમારી ચોપડીની અંદર વાદળી રંગના બોક્સની અંદર આપેલો છે એ પ્રયોગ સાધન સામગ્રી સાથે સંપૂર્ણપણે લખવાનો છે. આખી પ્રવૃત્તિ લખવાની છે, આખી. બરાબર છે. હવે
આ 3 પ્રશ્નો લખવા અને તૈયાર કરવા. આમાંથી પરીક્ષાની અંદર એક આ વસ્ટર્નનો પ્રયોગ પૂછાઈ શકે છે અને આ બધા પ્રશ્નો છે એ એક માર્ક્સની અંદર વિકલ્પમાં આવી શકે છે. બરાબર છે? કંઈ સમજાય નહીં તો તમે મને મારા મોબાઈલ નંબર પર ફોન કરી પૂછી શકો છો. જય હિન્દ, અસ્તુ, અને એનું સોલ્યુશન મેળવી શકો છો.